વેલકમ બેક ટુ માય આરકે ફિટનેસ. સૌથી પહેલા બધા મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે આપણે વર્કઆઉટ કરશું ચેસ, બેક અને ટ્રાઇસેપનો વર્કઆઉટ. આ વર્કઆઉટ તમે ફેટ લોસમાં તમે તમારા શેડ્યુલમાં અપલોડ કરી શકો છો. મારો વર્કઆઉટ હેવી છે. હું કેટલા રેપિટેશન મારું છું, કેટલા સેટ મારું છું, ટોટલી જ વસ્તુ આમાં તમને મળી જશે. અને ફેટ લોસ કરવું એક આસાન છે. એક ડાયટ ઉપર કવર કરવું પડશે અને તમારા વર્કઆઉટ ઉપર અને તમારી ઊંઘ ઉપર જે સ્લીપ ક્વોલિટી છે તમારી એ વધારવી પડશે. તમે જે કામ કરો છો, કામ કઈ રીતના કરો છો, એક્ટિવિટી કઈ કરો છો, એ પ્રમાણે તમે ડાયટ પણ બનાવવી પડશે. તમારે બધી જ વસ્તુ ફ્રીમાં જોતી હોય, નોલેજ જોતું હોય તો યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ડાયરેક્ટ શરૂ કરશું વોર્મઅપથી. વોર્મઅપ કર્યા પછી આપણે પુશઅપ મારશું. તમે જો લોકો ઓછા પુશઅપ મારી શકો તો 3 સેટ મારી શકો છો. બાકી હું જેટલા મારું છું એટલા તમે મારશો અને તમે કમેન્ટ જરૂર કરજો હું આમાં પુશઅપ કેટલા મારું છું. જો વિડીયો તમે સંપૂર્ણ જોશો તો તમને માહિતી મળી જશે કે તમે કેટલા પુશઅપ મારો છો. પુશઅપ મારવા માટે તમારે છે ને આવી રીતના એક માપ લઈ લો. માપ લઈને પછી ચાલુ કરો. કેટલા પુશઅપ મારું છું ને કમેન્ટમાં જરૂર લખજો. કેટલા પુશઅપ માર્યા છે કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેટલા લાગ્યા છે. કમેન્ટ જરૂર કરજો તમે ગણ્યા હોય તો. ખાલી પુશઅપમાં જ બોડી પમ્પ થઈ ગઈ છે. વર્કઆઉટ તો હજી બાકી છે. ચેસમાં પેલા ફ્લેટ બેન્ચથી ચાલુ કરશું. રોડનો વજન હું ગણતો નથી, બારનો વજન તો હું ગણતો નથી. 10-10 કિલોની પ્લેટ નાખી એટલે 20 કિલો થયું. 20 કિલો મેઇન વસ્તુ છે પોઝિશન કઈ રીતના રાખવી જોઈએ. કોઈ વસ્તુ માપવાની જરૂર નથી. તમારા શોલ્ડર છે, હાથ કરો આ રીતના, હાથ આમ કર્યા એટલે અહીંયા લઈ લો, બરાબર. પછી ઉચકાવામાં આ રીતના જુઓ તમે કઈ રીતના ઉચકાવો. રીસ આ રીતના વાળી જશો ને તો તમારે પેન વધારે થશે. આ પકડો આ રીતના, ઉપર લાવો એન્ડ સ્લો ડાઉન. 1 2 3 4 5 6 7 8 9 10. આ વજન મારા માટે હલકું છે. ખાલી વોર્મઅપ કર્યું છે પુશઅપ મારીને. હવે આ સેટ તો મારે ગણવાનો નથી. આની પછીનો જે 20-20 ની પ્લેટ નાખી, 20 આ બાજુ 20 આ બાજુ, એ સેટ મારો પહેલો રહેશે. આ બાજુ પણ 20, આ બાજુ પણ 20. 40 કિલો છે. 40 કિલોથી ડાયરેક્ટ આપણો પહેલો સેટ ચાલુ થશે. એમાં પણ આપણે મોડરેટ વેટમાં 10 થી 12 થી 15 રેપિટેશનની વચ્ચે આવવું પડે. બહુ વધારે રેપિટેશન મારવાની જરૂર નથી. હલકું વજન હોય તો આપણે વધારે મારશું. અને તમે લોકો પણ જો હલકું વજન લેતા હોય તો વધારે તમે મારી જાઓ. પોઝિશન બરાબર લો. બેકને આર્સ બનાવો, વચ્ચે જગ્યા રાખો, ઉચકાવો, બ્રીથ આઉટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 રેપિટેશન આસાનથી આવી ગયા છે. હજી આપણે વેટ વધારશું પણ રેસ્ટ લેવો બહુ જરૂરી. 40 સેકન્ડ ઇનફ. સેટની વચ્ચે પાણી પીવું બહુ જરૂરી છે. ડિહાઇડ્રેશન ના થઈ જાય અને તમારો મસલ ક્રેમ્પ ન થાય એટલા માટે. બધા એમ કહે છે કે પાણી ઊભા રહીને ના પીવું જોઈએ, બેસીને પીવો. એવું કાંઈ છે નહીં. પણ મેઇન વસ્તુ શું છે, તમે વર્કઆઉટ કર્યો, હાર્ટબીટ તેજ છે તમારી,
તો બેસીને પાણી પીવો તો તમારા માટે ફાયદો છે કે તમને ડાયરેક્ટ ગળામાં ઉપરથી પાણી પીવો તો વાગે નહીં, બેસીને પીવો તો સારું પડે. ઓકે, બાકી એવું કોઈ મિથમાં રહેવું નહીં. વધારે વજન છે એટલે આપણે આ બાંધીએ છીએ, બાકી બાંધવાની કઈ જરૂર નથી, પણ બાંધવાની સ્ટાઇલ પણ આ હોવી જોઈએ. વિડીયો સંપૂર્ણ જોજો. આજે મારો વર્કઆઉટ તમને બતાવું છું, તમને ખબર પડશે કે વર્કઆઉટ બોડી ટ્રાન્સફોર્મેશન આપણે મહિનામાં કરીએ છીએ તો કઈ રીતના થવી જોઈએ. બરાબર, 30 કિલો આ બાજુ, 30 કિલો આ બાજુ, એટલે 60 કિલો અને 20 કિલોનો રોડ, પણ હું રોડ ગણતો નથી, બાકી 80 કિલો થઈ જાય. પકડો બરાબર, રિસ્ટ ઓકે, કમ્પ્લીટ. ઊંડો શ્વાસ ભરો, બેકને આર્ચ બનાવો, પગ પાછળ લઈ જાઓ. મહાદેવ, એ હા, ઇઝી. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10. Last two more. Easy. Up. Very good. Last one more. Up. Up. Yeah. રીસને તરત ખોલી નાખવી જરૂરી છે અને 40 સેકન્ડનો રેસ. હવે પણ આપણે થોડો વજન વધારશું, પણ સપોર્ટ લેવો પણ જરૂરી છે. એટલી બધી હવાબાજી કરવાની જરૂર નથી. 5-5 કિલોની એડ કરજો, 5 રેપિટેશન લાગી જાય પણ બહુ થઈ ગયું. વજન વધારે લ્યો તમે તો સપોર્ટ લેવો જરૂરી છે, ખોટી હવાબાજી ન કરવી. હું પણ મારી શકું છું, પણ 100 કિલોએ જાઉં છું, પણ તોય સપોર્ટ લેવો જરૂરી. આજે 3 વર્કઆઉટ છે એટલે આજે થોડું લાઇટ મારું છું, પણ સપોર્ટ એટલા માટે લેવો જરૂરી છે કે તમને ઇન્જરી ના આવે ને, ઘરે ના બેસો એમ. વિડીયો જોઈને કઈ એવું નથી કે મારી દેવું જરૂરી છે. પહેલા તો પોઝિશન લ્યો બરાબર, પછી જે પાર્ટનર છે પાછળ ઊભા છે એને કહેવાનું કે થોડો સપોર્ટ આપે. બેકને આર્ચ બનાવો, ઊંડો શ્વાસ ભરો, અપ. વેરી ગુડ. 1 2 3 4 5 6 7 8. 8 રેપિટેશન માર્યા છે. સપોર્ટ લેવો જરૂરી છે. ફ્લેટ બેન્ચ તો આપણે મારી ચૂક્યા છીએ. હવે મારશું ડાયરેક્ટ આપણે અપરમાં ફ્લાય. અપરમાં ડમ્બલ પ્રેસ મારશું, પણ હું તો ડમ્બલથી મારું છું. તમે લોકો જો મશીન હોય તો મશીનથી મારી શકો છો, નકર તમે અપર ચેસ્ટ રોડથી પણ મારી શકો છો. હું ડમ્બલથી મારું. 17.5 કિલો લીધા છે. 17.5માં આજે હું પહેલાં રેપિટેશન મારીશ. હલકું મારવું જરૂરી, પણ અમારું રેપિટેશન મારી પણ સ્લો, જેટલા લાગે એટલા ફેલિયર. પછી 22.5 અને 25 કિલો. 25 કિલોમાં જોશું આપણે કે 17 થી 20 રેપિટેશન આવી શકે, અને આમાં આપણે 25નો ટાર્ગેટ રાખીએ છીએ. આવી રીતના ટચ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 10. 30 રેપિટેશન માર્યા છે આપણે આમાં અપરમાં. હવે આપણે 22.5 કિલોનો લેશું. એમાં પણ જોઈએ છે ફેલિયર કેટલા આવે છે. ફેલિયર રેપિટેશન મારવાનો મતલબ એ છે કે તમારા મસલને તમે બ્રેકડાઉન કરો છો. એવું નથી કે ખાલી જીમમાં જઈને 15 રેપિટેશન મારી દીધા બહુ થઈ ગયું. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે તમે માનો કે 17.5ના ડમ્બલ લ્યો છો અને 15 રેપિટેશન મારો છો, અને તો પણ સ્ટેમિના તમારી પાછળ છે ને 5 રેપિટેશન જો તમે એક્સ્ટ્રા મારી શકતા હોય ને, તો એ વેટ તમારા માટે કંઈ કામનો નથી. એ વેટને પ્લસ કરો. ભલે 12 રેપિટેશન આવે, પણ 12માં 10 રેપિટેશનમાં પૂરું થઈ જવું પડે. 2 રેપિટેશન ભલે સપોર્ટથી મારવા પડે, 3 મારવા પડે. મોટિવેશન જરૂરી છે મસલ બ્રેકડાઉન કરવા માટે.
ત્યારે તમારી બોડી બનશે. બાકી તમે વર્ષ 2 વર્ષ 3 વર્ષ મહેનત કરશો તો પણ કાંઈ નહીં થાય. સેટની વચ્ચે ડ્યુરિંગ વર્કઆઉટ પાણી બેસ્ટ છે. બધા BC AA લે છે, E AA લે છે. બોડી બિલ્ડિંગ ના કરવી હોય તો આ જરૂરી છે. આના માટે જ બહુ છે. આ વસ્તુ એવી છે કે તમારે ડિહાઇડ્રેશન નહીં થવા દે, મસલ પણ પંપ રાખશે. વિડીયો લાંબો થશે પણ વિડીયો જરૂરથી જોજો, તમને ખબર પડી જશે આપણે કેવી રીતના વર્કઆઉટ કરવો જોઈએ. 22.5 રેપિટેશન જોઈએ કેટલા લાગે છે. ઓકે ચલો મહાદેવ. અપ ये 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 oh 16 17 18 19 up 20 easy. 20 રેપિટેશન લાગી ગયા. હવે લેશું 25 કિલો. 25માં પણ જોઈએ છે કેટલા લાગે છે. થોડી એનર્જી બસાવીને રાખું છું એના માટે કે હજી બેગ અને ટ્રાઇસેપ વર્કઆઉટ બાકી છે. આની પછી ડાયરેક્ટ બેગ વર્કઆઉટ ચાલુ કરશું આપણે. 3 વર્કઆઉટ કરવાનો મતલબ એ છે કે તમારું ફેટ લોસ જલ્દી થાય જો ડાયટ ઉપર કન્ટિન્યુ ધ્યાન આપશો તો, નકર નહીં થાય. જરૂરી છે વર્કઆઉટ કરવો. હરેક માણસો ત્યાં સુધી તમે ડૉક્ટર પાસે નહીં જાઓ ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે વર્કઆઉટનું અહેમત શું છે. એવું નથી કે જીમમાં આવીને જ વર્કઆઉટ થાય, ઘરે બેઠા પણ વર્કઆઉટ કરી શકો છો. શું કેવું ભાઈ? બરાબર ને? હજી પણ ટાઈમ છે તમારી પાસે. ગમે જગ્યાએ રહેતા હોય, ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ છે, આ ઇન્સ્ટાગ્રામ પર જાઓ, ત્યાં નંબર આપેલો છે. કોઈ પણ જગ્યાએ તમે હોય કે કોઈ પણ જગ્યાએથી તમારે વર્કઆઉટ કરવો હોય, હોમ વર્કઆઉટ કરવો હોય તો પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. માત્ર ને માત્ર મહિનાના 1000 રૂપિયા. આ ઓનલાઈન ટ્રેનિંગ તમને આવી રીતના ક્યાંય નહીં મળે, એટલું યાદ રાખજો. અને બોડી ટ્રાન્સફોર્મેશન કરવાની જવાબદારી અમારી. તમારે ખાલી જવાબદારી રહેશે ડાયટ કરવાની. જેટલું હું કહું છું એટલી વસ્તુ તમે કરશો 100% રિઝલ્ટ આવશે. ચલો હવે જઈશું ડાયરેક્ટ 25 કિલોના ડમ્બલ પર. Easy. Yeah. Up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 oh 13 14 15 oh 15 રેપિટેશન કમ્પ્લીટ. અપર ચેસ્ટ પર કેબલ મારશું આપણે. કેબલમાં પણ તમે ચેસ્ટનો પંપ જોઈ શકો છો કે મારું પણ પહેલાં લોઅર ફેટ હતું, અપર ચેસ્ટ હતી જ નહીં. ચેસ્ટ વર્કઆઉટ તમે કરો છો તો બરાબર કરો, બધું થઈ જશે. એક ટાઈમ આપવો જરૂરી છે. ચલો ઓકે 1 2 સ્લો ડાઉન, breathe out and up, very good. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 up 15 હા હા 20 કિલો રાખ્યું છે. બેનની બાજુ 20. જોઈએ આના રેપિટેશન કેટલા થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 easy 14 up 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 15. વજન વધારશું.
વજન વધારશું ડાયરેક્ટ 25 કિલો. 25 કિલોમાંથી 25 કિલોમાં આપણે જોઈએ રેપિટેશન કેટલા આવે છે. ફૂલ વર્કઆઉટ બતાવવાનું કારણ એ છે, આની પછી લાસ્ટ આપણો ફૂલ ડાઉન રહેશે, પછી આપણે બેગ વર્કઆઉટ ચાલુ કરશું. બેગમાં તમને એક એક સેટ બતાવીશ. જે લાસ્ટ સેટ હશે એમાં હું તમને માહિતી આપી દઈશ કે પહેલા સેટમાં કેટલું માર્યું, બીજા સેટમાં કેટલું માર્યું, ત્રીજા સેટમાં કેટલું માર્યું છે. પણ તમારા અકોર્ડિંગ તમે સેમ રેપિટેશન અને સેમ વેટમાં ના મારી શકતા હોય તો ઓછા રેપિટેશન અને વેટ પણ મોડરેટ મારીને મારી શકો છો. જે બિગનર છે તે એડવાન્સને કોઈ જાતની આપણે કાંઈ કહેવાની જરૂર નથી, લોકોને ખબર જ છે કઈ રીતના મારવું જોઈએ, કઈ રીતના નહીં. ચલો સ્ટાર્ટ. મહાદેવ. અપ 1 2 3 4 5 6 7 8 9 10. Last two more. 1 up 2. Very good. લાસ્ટ સેટ છે આપણે ચેસ્ટનો. એની પછી ડાયરેક્ટ બેગ ચાલુ કરશું ને ટ્રાઇસેપ ચાલુ કરશું. બેગમાં હું તમને એક એક સેટ બતાવીશ કેમ કે વિડીયો લાંબો ન થઈ જાય અને તમે પણ બોર ન થાવ. પણ હું તમને કહી દઈશ કે પહેલા સેટમાં કેટલું વજન, બીજા સેટમાં કેટલું, ત્રીજા સેટમાં કેટલું. આ 25 કિલોનું છે, મેં ડાયરેક્ટ 25 કિલોથી ચાલુ કરું છું ફૂલ ડાઉનમાં. આના પણ 3 સેટ મારજો તો મારા ફેલિયર રેપિટેશન. હું જોઉં છું કેટલા મારી શકું છું. હાફ ન મારી શકતા હોય તમે તો ફૂલ મારજો, બાકી હાફ મારો તો વધારે સારું. ચલો 1 2. Slow down and up. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઇનફ. હવે આપણે ડાયરેક્ટ જઈશું બેગ વર્કઆઉટ પર. બેગ વર્કઆઉટમાં ત્રીજો સેટ છે મારો 75 kgથી. તમે પહેલા ડાયરેક્ટ બિગનર હોય તો 20 kg, એની પછી ડાયરેક્ટ 50. 50% વેટ તમે તમારી लिए માનો કે 50% વેટ તમે ઉચકાવી શકો છો. પછી તમારા ઉપર છે કે તમે કેટલું ઉચકાવી શકો છો. કેમ કે ફેટ લોસ કરો છો અને 3 વર્કઆઉટ કરો છો તો થોડી એનર્જી બચાવી રાખવી. કેમ કે લાસ્ટમાં એવું લાગે એનર્જી છે તો તમે એપ્સ પણ મારી શકો છો. તમારે ફેટ લોસ કરવો હોય અને કેલરી બર્ન કરવી છે તો એટલો વર્કઆઉટ તો કરવો જ પડશે. પછી તમને એમ થાય કે આમ તેમ આવું મસલ ધોવાઈ જાય, એવું કાંઈ નથી. વર્કઆઉટ હાર્ડ વર્ક બહુ જરૂરી છે. હાર્ડ વર્ક કરવો બહુ. અને મારે પૂરેપૂરી બેગ મોટી કરવી છે અને કમર નાની કરવી છે તો હું અહીંયા જ પકડું છું. તમે તમારો અકોર્ડિંગ પકડી શકો છો. બાકી યુટ્યુબ ચેનલને ફોલો જરૂર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા વિડીયો જરૂરથી મળ્યા કરશે. આગળનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું આ તમને રેપિટેશન તમને કહી દીધા છે કે 15 રેપિટેશન તમે મારી શકો છો. અને 75 kgમાં હેવીમાં તમારે 10 આવે તો બહુ થઈ ગયું. ઇનફ. એનાથી વધારે કઈ મારવાની જરૂર નથી. ચલો અપ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 up 15. ઓહ, 15 રેપિટેશન પૂરા થયા. હવે જશું વર્કઆઉટ નંબર 2 પર. તમારી પાસે બેક રોઈંગનું મશીન ના હોય તો તમે રોડથી પણ મારી શકો છો. સેમ હું જે રીતના મારી છે રીતના. વચ્ચે વચ્ચે તમે પોઝિંગ કરતા રહો. જે પોઝિંગ તમે કરશો તો તમારી બેક પણ એક ઠીક બનશે અને પોઝિંગ જ મેન છે. મેં આમાં પહેલામાં ડાયરેક્ટ 10 કિલો, પછી 20 કિલો અને 30 કિલો, એટલે બંને બાજુ 60 કિલો. આ મારો ત્રીજો સેટ છે. કઈ રીતના મારવાનું છે? અપર પકડવાનું છે. જો તમારી પાસે અપર ના હોય તો તમે આ રીતના લઈને રોડ પણ મારી શકો છો. રોડ પર સેમ જ આવશે. તમારી પાસે મશીન હોય તો તમે મશીનનો ઉપયોગ કરો. બહુ સારું કામ છે મશીનનો ઉપયોગ કરો તો. ચલો ચાલુ કરશું હવે. ઓકે 1 2. આગળ લઈ જાઓ પૂરેપૂરું એન્ડ સ્લો પાછળ. 3 4 5 6 7 8 9 10. ઇનફ. 10 રેપિટેશન ઇનફ છે. કેમ કે વર્કઆઉટ પણ હાઈ ઇન્ટેન્સિટીમાં કરીએ છીએ એના માટે. આવું આ થઈ જાય પછી તમે પાછળ પોઝિંગ કરો બેગની.
કેવી બેગ આવે છે તમે જોઈ શકો છો. હવે આની પછી જાશું આપણે સિંગલ ડમ્બલ પર, પણ કઈ રીતના મારશું એ તમે જરૂરથી જોજો. સિંગલ ડમ્બલ માટે તમારે વ્હાઇટ બેગ જોતી છે, તો આ વર્કઆઉટ બહુ જરૂરી છે. તમે ડમ્બલમાં મારશો તો પણ સારું છે, અને મશીન પર મારો તો પણ વાંધો નથી. આવી રીતના વજન તમારા અકોર્ડિંગ આ રીતના રાખીને કઈ રીતના મારવું છે એ જોવાનું છે. એટલું આવ્યા તમે પૂરેપૂરું પાછળ લઈ જાઓ, ખોલો બેગને, પછી વેરી ગુડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ બાજુ 15 તરત ને તરત આપણે આ બાજુ લેશું. આ વર્કઆઉટ એક સારામાં સારો છે. આ રીતના કરીને ચલો ઈઝી પૂરેપૂરું ખોલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઇનફ. 3 સેટ અમે માર્યા છે. આમાં તમે પણ તમારા અકોર્ડિંગ વેટ લઈને 3 મારી શકો. પછી આને ડાયરેક્ટ ઉપર. આમાં તમારે ફૂલ વેટ મારવાનું રહેશે. આમાં તમારે ફૂલ વેટ મારવાનું રહેશે. એ પહેલા હું તમને થોડી વાત કરું. બેગ વર્કઆઉટમાં તમારે મિત્રો બેગ વર્કઆઉટ એવો છે કે તમારી એક હાઈ કેલરી બર્ન કરશે. તમારો એક મેન પાર્ટ બોડીનો બેગ જ છે. તમારે ફેટ લોસ કરવું હોય તો આ વર્કઆઉટ સારામાં સારો છે. તમે કોઈની પાસે જશો એવું નથી કે આ વર્કઆઉટ જોઈને તમે પોતે પણ કરી શકો છો, તમારા ટ્રેનરને પણ પૂછી શકો છો, પણ જરૂરથી આ વર્કઆઉટ ફોલો. આમાં વર્કઆઉટમાં તમે પગ ખોલીને પણ રાખી શકો છો, અને હું જે રીતના મારું છું ને તમારે લોઅર બેગ અપર બેગ બંને આવશે. તમે જુઓ આ રીતના લઈને પૂરેપૂરું આમાં લાવો. લોઅર બેગ સ્લો ઉપર એન્ડ અપર બેગ, લોઅર એન્ડ અપર. ચલો 3 દબાવો પૂરા મસલ ને. 4 5 6 7 8 9 10 11 12. હા, મારો 12 રેપિટેશનનો સેટ હતો, લાસ્ટ સેટ હતો, એટલે તમે 3 સેટ આમાં મારવાના રહેશે. વજન તમારા અકોર્ડિંગ લાઇટ વેટમાં, અને બેગની એક થીક જોઈ શકો છો તમે. બેગ વર્કઆઉટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વર્કઆઉટ. વન ઓફ ધ બેસ્ટ વર્કઆઉટ ઇઝ બેગ વર્કઆઉટ. હાફ ડેડલિફ્ટ છે, આમાં વજન વધારવાની જરૂર નથી. તમે બિગનર્સ હો તો વજન વધારવાની જરૂર નથી. સેમ ક્વોલિટીમાં મારવાનું છે. કઈ રીતના મારવાનું તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા પકડો તમારા શોલ્ડર વિથ, ઉપર લાવો પેલા અને હોલ્ડ કરો. એર બાર કાઢો, સ્લો નીચે. કમર ટાઈટ રહેવી પડે, પછી ઉપર આવે એટલે ચેસ્ટ અપ. વેરી ગુડ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. આના તમારે 10 ના તમે 5 થી 6 સેટ મારજો. સારામાં સારી એક લોઅર બેગમાં, જે લોઅર બેગ કમર પતલી કરવી છે ને બેગ વાઇડ કરવી છે, તો આ વર્કઆઉટ જબરદસ્ત. આ લોઅર બેગ છે જે તમારી કમર પતલી કરવા માટે અને બેગ મોટી કરવા માટે. આ વર્કઆઉટ હાઈપર એક્સેશન તમારી પાસે નથી તો બેન્ચ લ્યો, અપર કરો, અને અહીંયા જે તમારી પાસે પગ ફસાવાના રહેશે કઈ રીતના છે તમે જુઓ. આ રીતના પગ ફસાવ્યા તમે, બરાબર. પછી સીધા બેસો, પછી સેમ સ્લો ડાઉન એનફ. કમર ઉપર હાથ રાખીને પણ તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ 15 રેપિટેશન તમે કમ્પ્લીટ મારશો, એક નંબર વર્કઆઉટ છે. આપણે લાસ્ટમાં પોઝિંગ કરશું, એની પહેલા આપણે ટ્રાઇસેપ વર્કઆઉટ કરશું. ટ્રાઇસેપમાં હું તમને એક એક સેટ બતાવીશ, એના તમારે ફરજિયાત 3 સેટ મારવાના રહેશે. રેપિટેશન તમારા અકોર્ડિંગ. આપણે આવશું આપણે ટ્રાઇસેપ પર વર્કઆઉટ.
ટ્રાઇસેપ વર્કઆઉટમાં આપણે મોસ્ટ ઓફ 5 સેટ જ મારવાના છે. એક તો મારશું આપણે ડમ્બલ થી મારશું આપણે ઘૂંટણ ટ્રાઇસેપ મારશું ડમ્બલ થી, પછી મારશું સિંગલ ડમ્બલ, અને સિંગલ ડમ્બલમાં તમારે સિંગલ ડમ્બલ નહીં મારીએ, કેબલ થી મારશું. વર્કઆઉટ નંબર 1 ટ્રાઇસેપમાં આ રીતના પકડો, એલ્બો અંદર, સ્લો નીચે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. મેં ચાલુ કર્યું છે 17.5 માં, પછી હું આવી 22.5 અને 25 કિલો. તમે લોકો 3 સેટ મારજો કમ્પ્લીટ. આવી રીતના બાર લઈને આપણે પુશ ડાઉન મારશું. આમાં ફ્રન્ટ પુશ ડાઉન અને રિવર્સ પુશ ડાઉન બંને મારશું. આ રીતના પકડો, એલ્બો અંદર, વેટ તમારો અકોર્ડિંગ, થોડો કોરો વહી આવજો ધીરે ધીરે, વેટ તમારા અકોર્ડિંગ, પૂરું નીચે એન્ડ હોલ્ડ, સ્લો ડાઉન, 1 2 like this, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. 3 સેટ વેટ તમારા અકોર્ડિંગ. એની પછી આપણે 3 સેટ તમારા થઈ ગયા, મારા પણ 3 સેટ થઈ ગયા છે. વજન ઓછો લઈ શકો છો, 20 કિલો 15 કિલો 10 કિલો, પણ મારવાનું પરફેક્ટ રહેશે. આ રીતના પકડીને ચલો, લાઈક ધીસ, હોલ્ડ એન્ડ સ્લો ડાઉન, અપ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ. આના પણ તમારે 3 સેટ. આની પછી આવશું આપણે સિંગલ. સામાન જગ્યાએ મેકો બહુ જરૂરી છે, તો પોતપોતાની જગ્યાએ તમે મેકો જરૂરથી, કેમ કે તમે મેકશો તો જ બીજા મેકશે. 10 કિલો મેં લીધો છે, વજન તમારા અકોર્ડિંગ, સેમ ટુ સેમ. ઉપર આવો, વેરી ગુડ. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10. થોડો સપોર્ટ પણ આપી શકો છો, ન થાય તો 11 12 13 14 15. આ બાજુ પણ 15, આ બાજુ પણ 15. હું તમને નથી દેખાડતાનું કારણ છે વિડીયો બહુ લાંબો થઈ જશે. હવે આપણે આવશું લાસ્ટ વર્કઆઉટ પર. આ લાસ્ટ સેટ છે ટ્રાઇસેપ વર્કઆઉટનો. તમારી પાસે આ વિભાર ન હોય તો તમે ઓલો રોપ પરથી મારી શકો છો, પણ આ વિભાર હોય તો સારામાં સારો વર્કઆઉટ છે. તમારા લીધે તમારા અકોર્ડિંગ વજન નાખીને આ રીતના મારવાનું રહેશે. એલ્બો અંદર એન્ડ અપ એન્ડ ડાઉન, 1 2 like this, slow down and hold, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. આના પણ તમારે 15 રેપિટેશન 3 સેટ મારવાના રહેશે. હવે આપણે બોડી પોઝિંગ કરશું. તમે બોડી જોઈ શકો છો અત્યારે મારું ફેટ ક્યાં છે. પોઝિંગ તમે જોજો હું કઈ રીતના છે, આમાં કઈ ભૂલ હોય તો મને કહી શકો છો. પોઝિંગ કરવી ને એ જ મેન વસ્તુ છે, પોઝિંગ કરવી. કેમ કે જ્યારે તમે પોઝિંગ કરશો ત્યારે તમને ખબર પડશે કે બોડી ફેટ લેવલ ક્યાં છે, તમે એનર્જી કેટલી જાય છે. આમાં અત્યારે મારું અહીંયા છે ફેટ લેવલ F1 આવી ગયા છે. તમારે પણ આ વર્કઆઉટ તમે કરશો 100%, તો હું તમને 100% રિઝલ્ટ આપું છું કે તમને આ વસ્તુ થશે. અને આવી જ રીતના ફોલો કરતા રહેજો. આગળનો વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ, બેલ આઇકન ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા લોકોનો સપોર્ટ હશે તો જરૂરથી આપણે વિડીયો પણ અપલોડ કરશું અને આગળ વધશું. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.